Hello everyone, today we will discuss about isomorphism related some theorem. તો એ theorem જોઈએ એની અંદર તમારા isomorphism definition નો યુઝ થશે. તો જોઈએ આપણે આગળના વિડિયો લેક્ચર ની અંદર isomorphism ના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયા હતા. સેમ એજ પ્રોસેસ છે તમારે આ theorem પ્રૂવ કરવાનું છે. તો સ્ટેટમેન્ટ છે theorem નું prove that G dash isomorphic to G if G છે તમારું ગ્રુપ છે આઇસોમોર્ફિક ટુ G ડેશ અને બીજું સ્ટેટમેન્ટ છે ઓર કરીને પ્રૂવ ધેટ ધ રિલેશન આપ્યું છે તમને અહીંયા આઇસોમોર્ફિઝમ ઓફ ગ્રુપ ઇઝ સિમેટ્રિક. આ રિલેશનને તમારે કેવું પ્રૂવ કરવાનું છે? સિમેટ્રિક પ્રૂવ કરવાનું છે. અને થર્ડ તમે આને ત્રણ રીતે લખી શકો છો. થર્ડ છે કે ફાઇન્ડ તમને કોઈ મેપિંગ આપેલું છે G to G dash is isomorphism of a group then prove that એનું તમારે શું કરવાનું છે? ઇન્વર્સ ફંક્શન મેપિંગ phi inverse G dash tends to Z is also isomorphism. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે જોઈએ કે એ કેવા શું માંગે છે. તો ફર્સ્ટ છે કે તમને જો અહીં if કરીને આપ્યું છે, મતલબ આ તમને આપેલું છે કે G isomorphic to G dash. G isomorphic મતલબ ક્યાં કેવું હશે? અહીંયા G સ્ટાર બાઇનરી ઓપરેશન હશે, અહીંયા ડેલ્ટા હશે. તો G સ્ટાર isomorphic to G dash ડેલ્ટા એ આઇસોમોર્ફિક છે, મતલબ કે phi હશે એ આઇસોમોર્ફિઝમ હશે, મતલબ કે ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે. તો એના ઉપરથી તમારે પ્રૂવ શું કરવાનું છે કે G ડેશ આઇસોમોર્ફિક ટુ G, મતલબ કે અહીંયા બાઇનરી ઓપરેશન હશે તમારે ડેલ્ટા અને અહીંયા હશે સ્ટાર. આનાથી તમારે ઉલટું પ્રૂવ કરવાનું છે. તો એનો મતલબ તમે સમજી ગયા છો કે સેકન્ડ જો કહેવા શું માંગે છે કે આ તમારું રિલેશન છે, તમને આ ધારો કે તમે A કહી દો અને B કહી દો, તો A to B અને અહીંયા B to A, તો એ કેવું થઈ ગયું? સિમેટ્રિક રિલેશન થઈ ગયું. સિમેટ્રિક રિલેશન ની અંદર શું હોય? A to B, A રિલેટેડ B હોય અને B રિલેટેડ A હોય. રિલેશન ની અંદર તમે જોયું હતું ને કે જો આવું થતું હોય A રિલેશન B અને B રિલેશન A, તો એ કેવું હશે? તમારું સિમેટ્રિક રિલેશન હશે. તો એનો મતલબ અહીંયા તમને આપેલું છે G isomorphic to G dash અને અહીંયા એથી ઉલટું છે G dash isomorphic to G, મતલબ એની વચ્ચેનું રિલેશન કેવું થઈ ગયું? સિમેટ્રિક રિલેશન થઈ ગયું. તો એના પછી થર્ડ છે કે જો તમારી પાસે 5G મેપિંગ છે G to G dash, એ આપણે જોયું કે આઇસોમોર્ફિક છે, તો તમારે પ્રૂવ શું કરવાનું છે? જો તમે એનો ઇન્વર્સ કરશો, મતલબ ડોમેન હશે એ શું થઈ જશે? તમારો કોડોમેન. કોડોમેન હશે એ ડોમેન, તો શું થઈ ગયું? અહીંયા કોડોમેન છે G dash, તો એના ઇન્વર્સ ની અંદર શું આવશે? G dash ડોમેન અને કોડોમેન થઈ જશે તમારો G. જો આ છે આઇસોમોર્ફિઝમ હોય તો એનું ઇન્વર્સ પણ તમારે આઇસોમોર્ફિઝમ પ્રૂવ કરવાનું છે. તો પ્રૂફ ની અંદર જોઈએ આપણે આ ત્રણમાંથી તમને કોઈ પણ રીતે થિયરમ પૂછી શકે છે. તો લેટ પ્રૂફ ની અંદર આપણે જોઈએ લેટ G star and G dash delta be any two group and let G star isomorphic to G dash delta. કેમ કે આપણને if કરીને આપેલું છે, આ તમને આપેલું છે કે આ G isomorphic to G dash છે. તો એના પરથી તમારે પ્રૂવ શું કરવાનું છે કે ફર્સ્ટ આપેલું છે G dash delta isomorphic to G star, આ તમારે પ્રૂવ કરવાનું છે. તો ઈ પ્રૂવ કરવા માટે તમે શું કરશો? અહીંયા આપણને આપેલું શું છે? here we have given that કે G star isomorphic to G dash delta. તો આનું તમારે બાય મેપિંગ કેવું થશે? મેપિંગ 5 G star to G dash delta, મતલબ આ શું કરતું હશે? ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે. તો 5 છે 1 1 હશે, 1 2 હશે અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન, ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે. હવે આપણે આ પ્રૂવ કરવા માટે શું થશે? આનો જો ઇન્વર્સ લઈ લો, મતલબ કે ઇન્વર્સ આવશે G dash delta અને G star, તો આ પ્રૂવ થઈ જશે. આનું ઇન્વર્સ ની અંદર G dash delta અને G બાઇનરી ઓપરેશન આનું લેશો એ કેવું થશે? G dash delta અને G star, તો આનો ઇન્વર્સ જ થઈ ગયો અહીંયા. તો એના માટે શું થશે? આ તમારે ડિફાઇન કરો તો કેવું મળે? phi of અહીંયા G star છે તો phi of A is equals to શું મળશે તમને? અહીંયા ડેશ છે તો મતલબ A ડેશ મળશે. તો એ કેવું હશે? 1 1 પર છે, 1 2 પર છે અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન પર છે. તો આનો ઇન્વર્સ કરશો એ કેવું મળશે? 5 ઇન્વર્સ આમાંથી ડેશ હશે એટલે A ડેશ is equals to તમને A મળશે અને forever A dash belongs to G dash. તો આ 5 ઇન્વર્સ વેલ ડિફાઇન્ડ તો છે જ. તો એના માટે આપણે પ્રૂવ શું કરવાનું છે? એ 1 1 હોવું જોઈએ, 1 2 હોવું જોઈએ અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન હોવું જોઈએ. તો ફર્સ્ટ આપણે લઈએ કે A dash belongs to G dash. તો અહીંયા આપણે જોયું કે આપણી પાસે જો
5 છે એ આઇસોમોર્ફિઝમ હોય તો શું હશે? આ કન્ડિશન તો હશે જ, phi of a = a ડેશ તો હશે જ. તો આપણે અહીંયા લઈએ કે a ડેશ = phi of a, કેમ કે એ આપણને આપેલું છે તો એનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો a ડેશ = phi of a અને for some a belongs to g અને 5 છે શું છે? 1 2 છે. 5 જો 1 2 હોય તો આપણે અહીંયા પ્રૂવ શું કરવાનું છે કે phi ઇન્વર્સ a ડેશ એને ઇક્વલ ટુ મને a મળવું જોઈએ. તો આનો યુઝ કરીને આપણે જોઈએ કે phi ઇન્વર્સ a ડેશ = a ડેશ ની જગ્યાએ હું આ પુટ કરી શકું phi of a. તો પુટ કરીએ phi ઇન્વર્સ phi of a. phi ઇન્વર્સ અને phi એ તો નીકળી જશે કેમ કે એનું જ ઇન્વર્સ છે મેં ભેગા છે તો ખાલી શું વધશે? a વધશે. તો a બિલોંગ્સ ટુ શું છે? g. એનો મતલબ કે phi ઇન્વર્સ a ડેશ ઈ શું થઈ ગયું? 1 1 છે એ ચેક કર્યું, 1 2 છે એ ચેક કર્યું તો એના ઉપરથી 1 1 પણ તમારે ઇઝીલી ચેક થઈ જાય. તો હવે થર્ડ કન્ડિશન આપણે જોઈએ કે 5 શું પ્રિઝર્વ બાઇનરી ઓપરેશન છે કે નહીં. તો એના માટે ચેક કરીએ લેટ a ડેશ b ડેશ belongs to g ડેશ અને a b belongs to શું હશે? g. તો આપણે અહીં લીધું છે શું? પ્રૂવ આના માટે કરવાનું છે કે શું છે? a ડેશ g ડેશ ડેલ્ટા અને g સ્ટાર. તો અહીંયા આપણે લેવું પડશે phi ઇન્વર્સ a ડેશ ડેલ્ટા b ડેશ કેમ કે g ડેશ ડેલ્ટા ની અંદરથી લઈએ છીએ એટલે a ડેશ અને b ડેશ આવશે તો a ડેશ ડેલ્ટા b ડેશ. અને આગળના કોલાની અંદર જોયું કે phi શું છે? બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હોય મતલબ કે સ્ટાર્ટ થી લઈને ડેલ્ટા છે તો અહીંયા શું હશે? phi of a = a ડેશ, phi of b = b ડેશ. phi શું છે? આઇસોમોર્ફિઝમ છે એટલે. તો એના માટે જોઈએ કે આની અંદર a ડેશ ની વેલ્યુ પુટ કરી. a ડેશ ની છે phi of a અને b ડેશ ની છે phi of b. હવે આગળ આપણે જોયું કે phi of a સ્ટાર b ડેશ હોય અને phi જો આઇસોમોર્ફિઝમ હોય તો શું થઈ જાય? આના = a સ્ટાર b હોય તો તમે આમ લખો છો ને phi of a સ્ટાર b = phi of a ડેલ્ટા phi of b. તો આના રિલેટેડ તમે આમ પણ લખી શકો તો phi of a સ્ટાર b કેમ કે phi શું છે? આઇસોમોર્ફિઝમ છે એટલે. phi ઇન્વર્સ phi d કેન્સલ થઈ જશે તો શું બચશે? ખાલી a સ્ટાર b. તો આપણે પ્રૂવ શું કરવાનું હતું? a સ્ટાર b એટલે a સ્ટાર એટલે શું છે? આપણે આગળ અહીંયા જોયું કે 5 છે એ શું છે? a છે એ આપણે અહીંયા આગળ પ્રૂવ કરી દીધું કે a = phi ઇન્વર્સ a ડેશ કેમ કે phi શું છે? 1 1 છે એટલે. તો એની જગ્યાએ તમે આ લખી શકો phi ઇન્વર્સ a ડેશ અને b ની જગ્યાએ પણ લખી શકો phi ઇન્વર્સ b ડેશ. તો આપણે પ્રૂવ કરવાનું હતું phi ઇન્વર્સ a ડેશ ડેલ્ટા b ડેશ અને મળ્યું આપણને અહીંયા સ્ટાર. મતલબ 5 છે એ phi ઇન્વર્સ જે લીધું હતું એ બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરે છે. જો બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતું હોય છે મતલબ phi ઇન્વર્સ જે મેપિંગ આપણે લીધું એ કેવું છે? આઇસોમોર્ફિઝમ છે. અને જો એ આઇસોમોર્ફિઝમ હોય તો g ડેશ ડેલ્ટા આઇસોમોર્ફિક ટુ g સ્ટાર તમે લખી શકો જે આપણે પ્રૂવ કરવાનું હતું. અને જો આવી રીતના બે થાય તો જે રિલેશન છે એ કેવું છે? સિમેટ્રિક છે તે તમે કહી શકો. એના પછીનું નેક્સ્ટ આપણે થિયરમ જોઈએ. એના પછીનો થિયરમ છે if g isomorphic to g dash and g dash isomorphic to g double dash then prove that g isomorphic to g double dash. આનો મતલબ શું થશે? આગળ આપણે જોયું કે સિમેટ્રિક રિલેશન હોય આ જે રિલેશન છે તે તો આ રિલેશન કેવું થશે? આ જો a to b આપણે કોઈ નામ આપી દઈએ a and b એટલે સમજવામાં થોડું ઈઝી રહે. તો આ a છે આ b છે અહીંયા છે આ b અને આ છે c. તો એને રિલેટેડ જો a to b હોય રિલેશન b to c હોય તો તમે શું કઈ રીતે લખો છો? a to c લખો છો a to c રિલેટેડ ટુ c અને એને કેવું રિલેશન કહો છો? ટ્રાન્ઝિટિવ રિલેશન કહો છો. તો આપણે એ જ પ્રૂવ કરવાનું છે. તમને આ આપેલું છે a to b નું રિલેશન મતલબ g આઇસોમોર્ફિક ટુ g ડેશ આપેલું છે, g ડેશ આઇસોમોર્ફિક ટુ g ડબલ ડેશ આપેલું છે. તો પ્રૂવ એટલું કરવાનું છે કે g આઇસોમોર્ફિક ટુ g ડબલ ડેશ થવું જોઈએ. ઈ પ્રૂવ કરવા માટે g તમારું રિલેશન છે એ કેવું છે? ટ્રાન્ઝિટિવ રિલેશન છે એ પણ તમે પ્રૂવ કરી શકો છો. અને થર્ડ છે તમારે પ્રૂવ ધેટ કમ્પોઝિશન ઓફ ટુ આઇસોમોર્ફિઝમ ઇઝ અગેન અ આઇસોમોર્ફિઝમ. તો એના માટે પ્રૂવ કરવા માટે શું કરશું? તો ફર્સ્ટ આપણને આ બે આપેલું છે કે આ બે શું છે? આઇસોમોર્ફિક છે. તો એ બેનું કમ્પોઝિશન કરીને આપણે પ્રૂવ શું કરશું કે આ પણ રિલેશન કેવું છે? આઇસોમોર્ફિક છે. તો પ્રૂવ કરીએ લેટ g સ્ટાર આપણને આપેલું છે ફર્સ્ટ g સ્ટાર આઇસોમોર્ફિક ટુ g ડેશ
ડેલ્ટાની જગ્યાએ અહીંયા મેં લીધું છે સ્ટાર ડેશ. અહીંયા તમે કોઈ પણ રિલેશન લઈ શકો છો. અને થર્ડ વન જી ડેશ અને સ્ટાર ડેશ આઇસોમોર્ફિક ટુ જી ડબલ ડેશ અને સ્ટાર ડબલ ડેશ. તો ઈ પ્રૂવ કરવાનું છે આપણે. એના પરથી પ્રૂવ શું કરવાનું છે? જી સ્ટાર આઇસોમોર્ફિક ટુ જી ડબલ ડેશ સ્ટાર ડબલ ડેશ. તો આ બે આઇસોમોર્ફિક હોય તો ફર્સ્ટ હું લઉં કે જી સ્ટાર આઇસોમોર્ફિક ટુ જી ડેશ સ્ટાર ડેશ. તો એના ઉપરથી ફર્સ્ટ રિલેશન મેં ફાઇન્ડ કર્યું મેપિંગ કે 5 જી સ્ટાર ટુ જી ડેશ સ્ટાર ડેશ ઇઝ આઇસોમોર્ફિઝમ. જો એ આઇસોમોર્ફિઝમ હોય મતલબ 5 છે એ શું કરતી હશે? 1 1 હશે, 1 2 હશે અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન. ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે. સિમિલરલી હવે સેકન્ડ આપણી પાસે છે શું છે? આ જી ડેશ સ્ટાર ડેશ ટુ જી ડબલ ડેશ સ્ટાર ડેશ. તો ઈ પણ આઇસોમોર્ફિઝમ હોય મતલબ 5 જે આપણે ફંક્શન લીધું મેપિંગ લીધું એ કેવું હશે? 1 1 હશે, 1 2 હશે અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન. હવે થર્ડ જો અહીંયા કીધું હતું કે આની જગ્યાએ તમારે આવું પણ સ્ટેટમેન્ટ આપેલું તો પ્રૂવ ધેટ કમ્પોઝિશન ઓફ ટુ આઇસોમોર્ફિઝમ ઇઝ અગેન આઇસોમોર્ફિઝમ. મતલબ કે આપણી પાસે એક આ આઇસોમોર્ફિઝમ છે, બીજું છે આ બેનું કમ્પોઝિશન લઉં અને જે કમ્પોઝિશન મળે મને ઈ પણ પાછું કેવું હોવું જોઈએ? જો આઇસોમોર્ફિઝમ થતું હોય તો તમને આ પ્રૂવ કરી દીધું. તો એના માટે જોઈએ કે આ બે આઇસોમોર્ફિઝમ થાય છે કે નહીં. એનું બેનું મેપિંગ લઈએ તો કમ્પોઝિશન ઓફ મેપિંગ. તો અહીંયા મેં લીધું 5.5. તો 5.5 લઈશ તો શું થશે? આનું ફર્સ્ટ જો આ શું છે? A to B અને આ B to C. એનો મતલબ તમને આ બે મળશે. જે કમ્પોઝિશન કરશો એની અંદર ડોમેન તમારો હશે G સ્ટાર અને કોડોમેન હશે G ડેશ સ્ટાર ડેશ ડબલ ડેશ. તો આ બેનું મેપિંગ લો 5.5 તો G સ્ટાર ટુ G ડબલ ડેશ 5 સ્ટાર ડબલ ડેશ ઇઝ આઇસોમોર્ફિઝમ. આ આપણે પ્રૂવ કરવાનું છે. તો એના માટેની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. ફર્સ્ટ તો આ આપણે જે મેપિંગ લીધું એ કેવું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ, 1 2 હોવું જોઈએ અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન. તો એના માટે ફર્સ્ટ લઈએ કે આ જે આપણે 5.5 જે મેપિંગ લીધું છે એ 1 1 છે કે નહીં. તો ફર્સ્ટ મારે પહેલા તો લેવું પડશે AB belongs to G કેમ કે ડોમેન શું છે મારી પાસે? G સ્ટાર અને A not equals to B. તો ફર્સ્ટ લઈએ A not equals to B. તો આની અંદર હું એક 5 વાળું મેપિંગ લગાવીશ તો 5 of A not equals to 5 of B કેમ કે 5 શું છે? 1 1 છે. આપણે આગળ આ લઈ લીધું કે આ બે કેવા છે? આઇસોમોર્ફિઝમ છે. તો મતલબ કે 5 કેવો હશે? આઇસોમોર્ફિઝમ છે એટલે 1 1 હશે. પછી એવી રીતના એને આપણે મલ્ટીપ્લિકેશન કરીએ હવે psi ફંક્શનનું. તો psi.5 A not equals to psi.5 B. એનો મતલબ psi જે આપણું ફંક્શન છે એ પણ કેવું છે? 1 1 છે. તો એના રિલેટેડ તમે આ પણ લખી શકો. હવે આ બેનું મલ્ટીપ્લિકેશન કરો psi.5 એ આપણું કયું આવી ગયું? આપણે જે ફંક્શન ડિફાઇન કર્યું હતું એ મળી ગયું આપણને. તો એ પણ કેવું છે? not equals to psi.5 B. મતલબ જે આપણને મેપિંગ મળ્યું psi.5 is 1 1. તો ફર્સ્ટ આપણે પ્રૂવ કરી દીધું કે આ છે જે મેપિંગ આપણું એ 1 1 છે. તો હવે જોઈએ એ 1 2 છે કે નહીં. તો એના માટે ચેક કરીએ તો ફર્સ્ટ સાઇઝ 1 2 એ પ્રૂવ કરવા માટે શું કરશું આપણે? ફર્સ્ટ પહેલા તો લઈ લઈએ કે આની અંદર જો કોડોમેન શું છે? G ડેશ G ડબલ ડેશ સ્ટાર ડબલ ડેશ. એટલે આપણે કોઈ ફંક્શન લઈએ G A ડબલ ડેશ કોની અંદરથી હશે? G ડબલ ડેશ ની અંદરથી અને સમ A ડેશ belongs to G ડેશ. અને એના ઉપરથી જો psi ફંક્શન લાગશે એ કેવું છે? જેની અંદરથી મેં અહીંથી કોઈ એલિમેન્ટ લીધો તો કોડોમેન ની અંદર કેવું મળે છે? ડબલ ડેશ. તો અહીંથી A ડેશ નું લઈશ તો શું મળશે મને? A ડબલ ડેશ. તો A ડેશ belongs to G ડેશ અને એની અંદર ફંક્શન હું લગાડું તો A psi of A dash is equals to A double dash. કેમ કે psi કેવું ફંક્શન છે? આઇસોમોર્ફિક છે એટલે onto પણ હશે જ. તો હવે જોઈએ કે A dash belongs to G dash. તો sum A belongs to G અને phi of A is equals to A dash. કેમ કે આપણી પાસે phi જે ફંક્શન છે એને કઈ રીતે ડિફાઇન કરો? એ G star to G dash star dash. તો અહીંયા હશે phi of A. મેં કોઈ A લીધું તો આની અંદરથી લીધું તો મળશે મને શું? A dash. આની અંદરથી મળશે તો એ પણ કેવું છે? 1 2 તો છે જ કેમ કે આઇસોમોર્ફિક છે એટલે. કેવું છે? આઇસોમોર્ફિક તો 1 2 પણ હોય. તો આવી રીતના લખાય તમારે phi of A is equals to A dash. હવે જે આપણે ફાઇન્ડ કરવાનું છે psi.5 આ જે ફંક્શન છે એ કેવું હોવું જોઈએ?
1 2 તો a શું મળશે મને પહેલા આ બેનું કમ્પોઝિશન કરું phi of a તો એની જગ્યાએ હું a ડેશ લખીશ phi of a ડેશ તો એની જગ્યાએ શું લખીશ હું a ડબલ ડેશ કેમ કે phi પણ 1 2 છે અને psi પણ 1 2 છે તો શું મળશે મને phi dot psi dot phi a a ડેશ મળ્યું તો મારી પાસે મેપિંગ હતું કેવું હોય જો g સ્ટાર ટુ g ડબલ ડેશ સ્ટાર ડબલ ડેશ તો મળી ગયું અહીંથી મેં કોઈ a લીધો g ની અંદરથી મળ્યું a ડેશ તો કોની અંદરથી છે g ડબલ ડેશ ની અંદરથી મતલબ psi dot phi g ફંક્શન લીધું આપણે એ કેવું છે 1 2 છે તો 1 2 પણ પૂરું થઈ ગયું હવે આપણે થર્ડ લઈએ પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન g ફંક્શન આપણે લીધું મેપિંગ ઈ પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન છે કે નહીં તો ફર્સ્ટ આપણે લઈએ a b belongs to g તો પહેલાની અંદરથી છે એટલે અહીંયા બાઇનરી ઓપરેશન શું છે સ્ટાર તો phi dot psi a સ્ટાર b તો ફર્સ્ટ આપણે જોઈએ ખાલી હું એને 5 જોડે પહેલા તો કમ્પોઝિશન કરું છું psi એનો 12 છે તો phi a સ્ટાર b તો શું થઈ જશે phi of a સ્ટાર ડેશ થઈ જશે કેમ કે જો phi નું પાછું મેપિંગ કેવું છે g સ્ટાર થી g ડેશ સ્ટાર ડેશ એટલે અહીંયા શું મળશે તમને સ્ટાર ડેશ થશે કેમ કે phi છે એ શું છે આઇસોમોર્ફિક હોય તો એ બાઇનરી ઓપરેશન પર પ્રિઝર્વ કરતો હશે તો અહીંયા આવી જશે સ્ટાર ડેશ કેમ કે phi છે શું છે આઇસોમોર્ફિક છે આઇસોમોર્ફિઝમ છે તો એના પછી જોઈએ હવે psi g ફંક્શન છે એને કમ્પોઝિશન કરીએ એનું તો phi psi ફંક્શનનું કમ્પોઝિશન કરીશું તો શું મળશે મને જો psi ફંક્શનની અંદર g ડેશ સ્ટાર ડેશ છે તો આની અંદર જો સ્ટાર ડેશ છે એટલે કમ્પોઝિશન થશે તો શું મળી જશે તમને સ્ટાર ડબલ ડેશ તો અહીંયા સ્ટાર ડેશ નું થઈ ગયું સ્ટાર ડબલ ડેશ phi psi of a અને phi psi of b તો સ્ટાર ડેશ છે એટલે આ બેનું શું થશે મલ્ટીપ્લિકેશન થશે તો phi dot psi a સ્ટાર ડબલ ડેશ phi dot psi b એનો મતલબ phi dot psi છે એ શું છે is preserve the binary operation હવે જો બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ કરતો હોય મતલબ phi dot psi છે એ કેવું હશે is આઇસોમોર્ફિઝમ થશે અને જો એ આઇસોમોર્ફિઝમ થતું હોય આપણે ચેક કર્યું કે જો કમ્પોઝિશન ઓફ ટુ આઇસોમોર્ફિઝમ ઇઝ અગેન આઇસોમોર્ફિઝમ એટલે કે આપણે આ પણ આઇસોમોર્ફિઝમ હતું psi ફંક્શન phi ફંક્શન પણ આઇસોમોર્ફિઝમ હતું અને બેનું કમ્પોઝિશન પણ કેવું મળ્યું આઇસોમોર્ફિઝમ મળ્યું આપણને તો એના ઉપરથી કહી શકો કે આ જે રિલેશન છે એ કેવું છે ટ્રાન્ઝિટિવ રિલેશન છે તો એના ઉપરથી તમે આમ પણ લખી શકશો કે g આઇસોમોર્ફિક ટુ g ડબલ ડેશ તો આના ઉપરથી હવે તમને એવું પૂછે આપણે આગળ જોયું કે જો કોઈ ફંક્શન હશે એ કેવું હશે રિલેશન સિમેટ્રિક હશે આના ઉપરથી ચેક કર્યું કે આ રિલેશન કેવું છે ટ્રાન્ઝિટિવ પણ છે હવે તમને એવું પૂછે કે આ રિલેશન છે થિયરમની અંદર કે આ રિલેશન છે એ શું છે ઇક્વિવેલન્સ રિલેશન તો એના માટે શું કરશો ઇક્વિવેલન્સ રિલેશન મતલબ કે કેવું હોવું જોઈએ રિફ્લેક્સિવ હોવું જોઈએ પછી સેકન્ડ વન સિમેટ્રિક હોવું જોઈએ અને થર્ડ વન ટ્રાન્ઝિટિવ હોવું જોઈએ તો આપણે ચેક કર્યું કે ફર્સ્ટ જે આપણે એક્ઝામ્પલ જોયું તો કેવું છે રિફ્લેક્સિવ રિલેશનનો છે પછી સેકન્ડ આપણે હમણાં થિયરમ આગળ જોયો એ કેવો છે સિમેટ્રિક રિલેશનનો છે અને અત્યારે જે આપણે જોયું એ શું છે ટ્રાન્ઝિટિવ રિલેશનનો છે મતલબ આ રિલેશન છે જો આ ત્રણ રિલેશન સેટિસ્ફાઈ કરતો હશે રિફ્લેક્સિવ સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ તો કેવું છે ઇક્વિવેલન્સ રિલેશન છે તો તમને થિયરમની અંદર એમ પૂછે કે સો ધેટ ધ રિલેશન આ રિલેશન છે ઇક્વિવેલન્સ રિલેશન છે તો એ તમારે શો કરવાનું આવે તો તમારે શું બતાવી દેવાનું કે જે આપણું ફંક્શન છે રિલેશન એ રિફ્લેક્સિવ પણ છે સિમેટ્રિક પણ છે અને ટ્રાન્ઝિટિવ પણ છે આપણે જે આગળના થિયરમની અંદર જોયું તે